Sohila Sama and you are watching the video lecture series of Sri Navyuk School. Okay students, ગયા લેક્ચર્સની અંદર આપણે બુર્જ ખલીફાનો અભ્યાસ કર્યો હતો, એટલે કે ઓફકોર્સ સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ. But in our today's lecture we are going to start a story of musician. Okay, in this story activity 4 unit 2 song of songs એટલે ગીતોનું ગીત જઈ રહ્યા છે, જેમાં થોડીક મજાની સરસ મજાની મ્યુઝિકની વાતો થશે. સો લેટ્સ સ્ટાર્ટ અવર સ્ટોરી. So let's start activity 4 in the textbook. Okay, your teacher will read the following story for you. Listen to your teacher and then read the story silently. ઇન્સ્ટ્રક્શન મુજબ કામ કરશું. હું તમને એક્સપ્લેન કરીશ સ્ટોરી અને પછી તમારે બાળ મિત્રો ઘરે આ સ્ટોરીનો અભ્યાસ કરવાનો છે. સો લેટ્સ સ્ટાર્ટ ધ સ્ટોરી. ઇન ધીસ સ્ટોરી સોંગ ઓફ સોંગ્સ, હેડિંગ છે સોંગ ઓફ સોંગ્સ. So, the great ruler of India, Akbar, had 9 gems in his court. કોર્ટ એટલે દરબારમાં, જેમ્સ એટલે રત્નો, 9 એટલે 9, હેડ એટલે હતા. કોણ હતા? અકબર બાદશાહને તો, અકબર રાજાને તો આપણે ઓળખીએ જ છીએ. રૂલર એટલે ખૂબ જ મહાન શાસક હતા. ગ્રેટ રૂલર એટલે કે મહાન શાસક હતા. The great ruler of India, Akbar, had 9 gems in his court. The 9 gems were the greatest in their own fields. Greatest એટલે મહાન હતા, વર એટલે હતા, જેમ્સ એટલે રત્નો. આ જે છે, આ જે 9 રત્નો હતા, 9 લોકો હતા, એ ખૂબ જ કેવા હતા? એકદમ મહાન હતા પોતાના અલગ અલગ પોતાના ફિલ્ડમાં. One of them, એમાંનો એક was તાનસેન. એમાંના એક હતા તાનસેન, a great musician. ખૂબ જ એકદમ મ્યુઝિશિયન હતા, જેઓ મ્યુઝિક શાસ્ત્રી હતા. He played different types of musical notes for the king. For the king એટલે કિંગ માટે, played એટલે વગાડતા હતા, different times એટલે અલગ અલગ જુદી જુદી જાતના મ્યુઝિકલ નોટ્સ, જુદી જુદા મ્યુઝિક એના માટે વગાડતા હતા. He played ragas like Malkans, Deepak, Kedar, Malhar, etc. આ બધા રાગ જે છે એ ગાતા હતા, એટલે કે આ બધા રાગ્સ જે છે એ મ્યુઝિકના એને આવડતા હતા. તાનસેન made some innovation in Malhar rag and created મિયા મલ્હાર રાગ. હવે શું કર્યું તાનસેને? તાનસેને એ રાગ હતા એની અંદર શું કર્યું હતું કે એને તાનસેને પોતાના રાગની અંદર ઇનોવેશન એટલે કંઈક અલગ નવીનીકરણ કર્યું. મલ્હાર રાગની અંદર કંઈક ક્રિએટેડ એટલે નવું સર્જન કર્યું અને બનાવ્યો મિયા મલ્હાર રાગ. One evening the king was in the court. He said to Tansen, Ustadji, play something new on your tanpura and make us happy. One evening એટલે એક સાંજે the king was in the court. રાજા છે દરબારમાં હતા. He said to Tansen, તાનસેનને કીધું, ઉસ્તાદજી તમે કંઈક હવે નવું વગાડો તાનપુરામાં, make us happy, અને અમને લોકોને આનંદિત કરો. તાનસેન agreed. He took his tanpura. took એટલે લીધું. He took his tanpura, એને તાનપુરો લીધો. He started the rag દરબારી, અને દરબારી રાગ એને શરૂ કરી દીધો. The court become calm and quiet. એકદમ શાંત અને એકદમ એમ કહેવાય ને કે એના રાગની અંદર એના એકદમ આમ બધા તલ્લીન થઈ ગયા એને સાંભળવા માટે, અને એકદમ શાંતિ છવાઈ ગઈ. People forgot everything around them. લોકો એમાં બધું જ ભૂલી ગયા. After some time, થોડાક સમય પછી, the king looked up. અને રાજાએ જોયું. His eyes bright and praised. Wonderful. He said, અરે મને તો ખૂબ જ સરસ અનુભવ થયો છે. આવો સરસ અનુભવ મને ક્યારેય નથી થયો, અને મજા આવી ગઈ. Bright eyes. Superb. I listen to you everything. એવરી ડે. હા, બહુ સરસ, હું તો તને રોજ સાંભળું છું. લિસન એટલે સાંભળ્યું, યુ એટલે તને, એવરી ડે એટલે દરરોજ. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. બેસ્ટ એટલે શ્રેષ્ઠ, વોઝ એટલે હતું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, આ તો એકદમ શ્રેષ્ઠ હતું. તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ. બોર્ડ એટલે નમીને એના દરબારની અંદર આવા અભિવાદન કરે છે, એકદમ એને સામે નમી અને રાજાનું આ ગ્રીટિંગ આપે છે.
I think you have the most wonderful voice in the world. મને લાગે છે કે તારો અવાજ જે છે વર્લ્ડમાં વિશ્વમાં ખૂબ જ સરસ વન્ડરફુલ અદ્ભુત અદ્વિતીય એવો અવાજ છે. said the king. રાજા બોલ્યા. well my lord, there is someone who sing better than I. અરે મહારાજ, આ તો બેસ્ટ છે, પણ હજુ કોઈ એવું પણ જે છે જે મારાથી પણ બેટર એટલે સરસ દેન આઈ એટલે મારા કરતાં પણ સરસ ગાઈ શકે છે. સેડ તાનસેન વિથ સ્માઇલ. એટલે તાનસેન જે છે એ એકદમ સ્માઇલ એટલે કે સ્મિતની સાથે બોલ્યા. રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. હવે આ તો એકદમ વિશ્વાસમાં ન આવે અને માન્ય ન થાય એવું બોલ્યા. ખરેખર જ આ સાચી વાત છે તું કહી રહ્યો છે, તમે કહી રહ્યા છો તે. then I must have him sing in my court. Can you arrange it? ask the king. અરે આ તો એકદમ માની ન શકાય ને એવી વાત છે. તારા કરતાં પણ તમારા કરતાં પણ શ્રેષ્ઠ ગાયક કોઈ છે અને તમારા કરતાં પણ કોઈ બેસ્ટ જે છે. so then I must have him sing in my court. Can you arrange it? asked the king. રાજાએ પૂછ્યું. arrange it શું તું ગોઠવી શકે છે? કેન એટલે શકે છે, તમે ગોઠવી શકો છો. મારે તો એને સાંભળવા જ જોઈએ મારા દરબારની અંદર. તાનસેન shook his head. એ આમ તાનસેન આમ માથું હલાવે છે. I'm afraid he will not come to the court. હું થોડોક એમાં ભયભીત છું, મને થોડીક બીક લાગે છે, ડર લાગે છે. he will not come to the court. એ તો કંઈ આપણા દરબારમાં આવશે નહીં, મને એવું લાગે છે. what? રાજા કહે છે what? even if જો કે he hears that the king himself requests him. શું રાજા પોતે બોલાવે તો પણ એ ન આવી શકે? not even then. અને એમ છતાં પણ નહીં આવે. અકબર was very eager to meet him. અકબર was very eager to meet him. અકબર રાજા હતા એ તો ખૂબ જ આતુરતાથી એને મળવાની રાહ જોઈ રહ્યા હતા. very well, ઉસ્તાદજી said. ઠીક છે, સારું છે ઉસ્તાદજી બોલ્યા રાજા. with a smile, સ્મિતની સાથે he looked into તાનસેન's eyes. અને તાનસેનની નજર સામે જુએ છે. if he doesn't come here, જો એ અહીંયા ના આવે, જો એનું શક્ય ના હોય, I shall go to him myself. will you take me to him? હું ત્યાં જઈશ. શું તું મને ત્યાં લઈ જઈ શકીશ? તું મને લઈ જઈશ? asked the king. રાજાએ કહ્યું. yes, but you do not go there as the king. પણ તમે રાજા તરીકે તો નહીં જઈ શકો. do not go there as the king. રાજા તરીકે નહીં. said તાનસેન. તાનસેન આ રીતે કહ્યું. I shall go as a humble lover of music. હું મ્યુઝિકનો એક મહાન ચાહક, હું એક વિનમ્ર ચાહક થઈ અને ત્યાં જાઉં છે, હું ત્યાં જઈશ. said the king. રાજા બોલ્યા. ચિત્રમાં તમે જોઈ શકો છો આ ગુરુજીને. ચિત્ર પણ તમારા સમક્ષ રજૂ કરેલું હતું. તો બાળ મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ, સંત હરિદાસ વોઝ ધ મેન. હવે કોણ હતું તે? એ હતા સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન ટોલ્ડ એટલે કહ્યું અકબરને તેના વિશે. હી વોઝ તાનસેન્સ ગુરુ. એ કોણ હતા? તાનસેનના ગુરુ. કોણ? સંત હરિદાસ. He lived a very simple life. એ ખૂબ જ સામાન્ય સાદું જીવન જીવતા હતા. He was devoted to music and to Lord Krishna. એ પોતાનું જીવન કોની પર સમર્પિત કર્યું હતું? લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણને. અને બસ એ ભગવાન કૃષ્ણ માટે જ પોતાનું ગાયન કરતા હતા. He lived in વૃંદાવન. તેઓ વૃંદાવનમાં રહેતા હતા. in a hut on the bank of river યમુના. યમુના નદીના કિનારે, રિવર બેંક એટલે કે નદીના કિનારે વૃંદાવનમાં તેઓ એક હટ એટલે કે એક ઝૂંપડીમાં નદી કિનારે રહેતા હતા. કઈ નદી? તો કે યમુના નદી. His disciples were
બેચુ બાવડા એન્ડ તાનસેન. એના બે શિષ્ય હતા, એના ચાહકો બીજા બે હતા, બેચુ બાવરા અને તાનસેન. વિદ્યાર્થી મિત્રો, આ પણ ખૂબ જ સારા એવા મ્યુઝિશિયન હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. તાનસેન અને રાજા જ્યારે આ પ્લેસ એટલે કે સ્થળ ઉપર પહોંચ્યા, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. ડેલી રૂટીન એટલે કે રોજિંદી ક્રિયામાં. બિઝી એટલે વ્યસ્ત, વોઝ એટલે હતા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. આ વર્ડને રીડ કરાય છે રૂટીન. એના રોજિંદા કાર્યમાં તેઓ વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. એને બંનેનું અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. અને તેને ગાવા માટે એને રિક્વેસ્ટ એટલે કે આજીજી કરી એને કહ્યું. જ્યારે એને ગાવા માટે આજીજી કરી, હી સ્માઇલ્ડ એન્ડ સેડ. એ હસ્યા અને બોલ્યા, I am not a great musician. જો તો ખરી કેવું બોલે છે, એના શબ્દોના ઉચ્ચારણ તો તમે જુઓ. I am not a great musician. હું મહાન મ્યુઝિક શાસ્ત્રી એટલે કે મ્યુઝિશિયન નથી. I sing as you sing. હું પણ તમારી જેમ જ ગાયન કરું છું. I sing as you sing. હું તમારી જેમ જ ગાયન કરું છું. He smiled and said. એ હસ્યા અને બોલ્યા, I am not a great musician. I sing as you sing. I left singing many days ago. મેં ગાવાનું થોડાક દિવસોથી મૂકી દીધું છે. So I can't sing properly. હું એકદમ ચોકસાઈપૂર્વક ગાઈ શકીશ નહીં. So Tansen, his favorite disciple, could not persuade him to change his mind. હવે આ તાનસેન જે છે એના ફેવરિટ હતા શિષ્ય એના, તો એ પણ એને શું કરી શક્યા નહીં, એને મનાવી શક્યા નહીં, એના ઈરાદાને બદલી શક્યા નહીં. However, Tansen knew how to get round him. હવે તાનસેન જાણતા હતા કે આપણે આને કઈ રીતે મનાવી શકીએ ગુરુજીને, કે જે સરસ મજાનું આપણી સમક્ષ, રાજાની સમક્ષ કાર્ય રજૂ કરે. So he offered to sing before his guru. Then as Tansen sang, he made some mistake again and again. હવે શું કર્યું? આપણા ગુરુજીને તો મનાવા જ છે, તો હવે એની પાસે તો તાનસેન છે તો ખૂબ એમ કહેવાય ને કે ચાલાક હતા. એને કંઈક એવું યુક્તિ સૂચી કે હવે તો હું કંઈ પણ એવું કરીશ કે જેનાથી એ લોકો મને ના નહીં પાડે, મારી સાથે પણ જોઈન્ટ થઈ જશે. એટલે તાનસેન શું કરે છે? મિસ્ટેક્સ એટલે તાનસેન પોતાના ચાય કરીને જાણી જોઈને જ એ પોતાના ગાવામાં મિસ્ટેક એટલે કે ભૂલ કરે છે. અગેન એટલે ફરીને ફરી આવી ભૂલો કરે છે. That's not the right note. આ નોટ, આ લિરિક્સ, આ તો બરોબર નથી ગાઈ રહ્યા તાનસેન તમે. Cried his guru. અને એકદમ રોઈને કહે છે. આપણા ગુરુજી હોય ને, આપણા શિક્ષક હોય ને, એ આપણને શીખવવામાં છે ને હંમેશા પોતાને બધું સર્વસ્વ અર્પણ કરી દેતા હોય છે. વર્કખંડની અંદર પણ આપણે ક્યારેક મિસ્ટેક કરતા હોય કે હેન્ડરાઇટિંગ સારા ના કરીને, તો પણ આપણા શિક્ષક છે ને એ આપણને સમજાવતા હોય છે ને ખુદને પણ દુઃખ થતું હોય છે કે ના, મારા બાળકો જે છે એ મારી ઇન્સ્ટ્રક્શનનો એટલે મારી સૂચનાનો અમલ એને કરવો જ જોઈએ. So let's see. Cried his guru. એના ગુરુ રડ્યા. What has happened to you? તને શું થયું છે? said Guru. આ તને શું થયું છે? કેમ આટલી ભૂલો કરે છે? And then Tansen pretended not to understand. એને નથી સમજાતું ને એવી રીતે ચાઇના જાવું વર્તન કરે છે. He made the same mistakes again. અને ફરીથી આવી ભૂલો કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ છે ને એકદમ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લે છે અને કહે છે હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. હી વેન્ટ ઇન ટુ ધ નેક્સ્ટ
એન્ડ ધ નેક્સ્ટ તાન પૂરો લઈને પોતે ગાવા માંડે છે અને દરબારી રાગ સ્ટાર્ટ કરી દે છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. એની મધુરતા જે છે એ ચારો તરફ છવાઈ જાય છે. બોથ ધ કિંગ એન્ડ તાનસેન forgot where they were. ક્યાં હતા ને એને ભૂલાઈ જાય છે. ધ કિંગ realized that તાનસેન was રાઈટ. હવે કિંગને એવું થયું કે આ તાનસેન જે છે ને એ રાઈટ જે છે અને એ સાચું કહેતા હતા કે એનાથી પણ વધારે કોઈ સરસ મજાનું ગાઈ શકે છે. રાઈટ. હી હેડ સટનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઈક ધીસ બિફોર. આના જેવું મ્યુઝિક તો એને ક્યારેય સાંભળ્યું નથી. હી સેડ. એણે કહ્યું આઈ એગ્રી. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. હા, એને એવું થયું કે સંત હરિદાસ જે છે ગુરુજી છે એના જેવું મહાન ગ્રેટેસ્ટ એટલે કે મહાનમાં મહાન કોઈ મ્યુઝિશિયન છે જ નહીં. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. એના જેવું કોઈ મહાન જે મ્યુઝિશિયન છે નહીં. તે વોકડ બેક સાયલેન્ટલી. એ તો એકદમ ચૂપ રીતે ચાલ્યા. Then the king broke the silence. અને રાજા તો એનું આ જે સાયલેન્સ છે એની ચૂપી છે તોડી અને બોલ્યા why can't you sing like him ઉસ્તાદજી. હવે તાનસેનને કહે છે કે તમે એના જેવું આટલું સરસ કેમ નથી ગાતા ઉસ્તાદજી. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાસ્ટ 2 લાઇન્સ જે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે જે તમને ખૂબ જ ઇન્સ્પાયર કરશે. બાળ મિત્રો જોઈએ હવે લાસ્ટ 2 લાઇન્સ. તાનસેન સ્માઇલ્ડ. તાનસેન હસ્યા. શહેનશાહ એટલે કે બાદશાહ અકબર માટે આવા વર્ડ યુઝ કરે છે. શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારી આજ્ઞાથી ગાઈ રહ્યો છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. કેવા સરસ મજાના વર્ડ્સ જે છે અકબર બાદશાહ માટે આ શહેનશાહ ને કિંગ ઓફ હિન્દુસ્તાન ને આ વર્ડ્સ છે ને એ તાનસેન કોના માટે યુઝ કરે છે? ઓફકોર્સ અકબર માટે, અકબર બાદશાહ માટે. અકબર બાદશાહ તમે હિન્દુસ્તાનના રાજા છો અને હું તમારી આજ્ઞાથી ગાઉં છું. બહુ જ વન્ડરફુલ અને બહુ જ ઇન્સ્પિરેશનલ સેન્ટેન્સ કોઈ છે તો એ હવે છે. ગુરુજી સિંગ્સ એટલે કે હરિદાસજી. હરિદાસજી ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ્સ. હવે લાસ્ટ સેન્ટેન્સ સમજવા જેવું છે. ગુરુજી જે છે સિંગ એટલે કે ગાય છે. વન ઓફ ધ વન એટલે કે વન ઓફ ધ ફોર ધ વન હુ એટલે કે એ જેના માટે ગાય છે એ જે છે એ કિંગ ઓફ કિંગ્સ એટલે રાજાઓના રાજા છે. યસ, સ્ટોરીમાં બિગિનિંગમાં આપણે સ્ટાર્ટિંગમાં જોયું એને પોતાનું આખું જીવન છે જે લોર્ડ કૃષ્ણ ભગવાન કૃષ્ણ માટે સમર્પિત કરી દીધું હતું અને માત્ર એના માટે જે ગાયન કરતા હતા. રાજા મહારાજા શહેનશાહ કિંગ ઓફ હિન્દુસ્તાન હું તો તમારા માટે ગાઉં છું અને એ જે છે રાજાઓના રાજા માટે ગાય છે. સો એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ફ્રેન્ડ્સ જે તાનસેનજી હતા અને તાનસેનજી આવું સરસ મજાના મ્યુઝિશિયન હતા તોય પણ એને એમ લાગે છે કે મારાથી કોઈ મહાન છે ને ખરેખર જ રિયલી રાજાને પણ આ વાત ઉપર માન્ય કરે છે કે ના તમારાથી પણ વધારે ઉસ્તાદજી તમારાથી પણ કોઈ વધારે સરસ મજાના ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન છે અને બરોબર જ એનો લાભ પણ એને મળે છે. અને લાસ્ટમાં તો બહુ જ સરસ કહે છે કે સોંગ ઓફ સોંગ્સ જે આપણે સ્ટોરીનું હેડિંગ છે એટલે એવું જ એક છે કે ભાઈ કિંગ ઓફ કિંગ્સ એટલે કે તાનસેન છે કે છે જ્યારે એને રાજા કહે છે કે તું પણ એના જેમ તમે પણ એના જેમ કેમ ગાયન નથી કરતા એટલે એનો બહુ જ સરસ રિપ્લાય આપે છે. શહેનશાહ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન હું તમારી કમાન્ડ્સ હું તમારી આજ્ઞાનો પાલન કરી અને ગાઉં છું. હવે જ્યારે તો કે ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ કિંગ ઓફ ધ કિંગ્સ એટલે કે રાજાઓના રાજા જે છે એના માટે ગાય છે. યસ એટલે કે હુ વોઝ તે હતા લોર્ડ કૃષ્ણ. એને પોતાનું જીવન લોર્ડ કૃષ્ણ માટે સમર્પિત કરી દીધું હતું અને ભગવાન માટેના રાગ રજૂ કરીએ તો એ તો કંઈક અલગ જ હોય છે. સો ફ્રેન્ડ્સ હવે મળશું આપણે નેક્સ્ટ એક્ટિવિટીની સાથે. આ વિડીયો લેક્ચરનો અભ્યાસ કરજો. જય હિન્દ, જય ભારત.